અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। મોડાસા, ઇસરોલ, જીવનપુર સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો હવે ચિંતિત બન્યા છે। માવઠું થયા તો પછી ઘઉં, બટાકા, ચણા જેવા પાકોને નુકસાન પણ થઈ શકે છે। જિલ્લામાં 80,000 હેક્ટર કરતાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે અને વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણમાં એકાએક પલટો જોવા મળતા હવે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે મોટાભાગના પાકને નુકસાન પણ થઈ શકે છે। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે। અરવલ્લીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો મોડાસા, ઇસરોલ, જીવનપુરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે અરવલ્લીમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ખેડૂતોને કેટલી ચિંતા સતાવી રહી છે? ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાદળછાયા વાતાવરણના કારણે જે ખેડૂતો છે એ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસમાં માવઠું થઈ શકે છે। આ સંજોગોમાં વાતાવરણમાં પલટાના કારણે 80,000 હેક્ટર જમીનમાં જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ખતરો જોવા મળી શકે છે। ખાસ કરીને ઘઉં, બટાકા, ચણા હવે પાક લેવાની તૈયારીમાં છે। એવા સંજોગોમાં જો માવઠું પડશે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું પડે એવી શક્યતા ઊભી થઈ શકે છે, ઉત્પાદન ઘટી શકે છે। આ સંજોગોમાં વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતામાં છે અને જે પ્રકારે ગરમી તેમજ ઠંડીનો જે માહોલ ઉભો થઈ રહ્યો છે તેના કારણે પણ રોગચાળાની પણ સ્થિતિ જોવા મળી શકે છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં હવે આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। અમરેલીના ગોવિંદપુર ગામે માનવભક્ષી સિંહણ પાંજરે પુરાઈ છે। તો સિંહણે 45 વર્ષીય મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। સિંહણના હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું। ઘટનાના કલાકોમાં જ વન વિભાગે સિંહણને પકડી પાડી છે। આરએફઓ સહિત સ્ટાફે પહોંચીને સિંહણને પાંજરે પૂરી। તો માનવભક્ષી સિંહણને પકડવા 4 થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા। સિંહણ પાંજરે પુરાઈ જતા સ્થાનિક લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। તો ગોવિંદપુર ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહણનો આતંક જોવા મળ્યો હતો, જેના કારણે એક મહિલાનું મોત પણ નીપજ્યું છે। ત્યારબાદ વન વિભાગ એક્શન બોર્ડમાં જોવા મળી હતી અને સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। 4 થી વધુ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિંહણને પાંજરે પૂરવામાં આવી। તો સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહત અનુભવી છે। અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલા વધી ગયા છે। એક જ દિવસમાં સિંહ અને દીપડાએ આતંક મચાવી દીધો છે। લીલિયા રેન્જ નીચેના પીઠવાજાળ ગામે દીપડાનો હુમલો થયો અને દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કરી કાઢ્યો। ખેડૂતની વાડીમાં કામ કરી રહેલ મજૂરની દીકરી પર દીપડાએ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો આ ઘટનાની જાણ થતાં લીલિયા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યો છે। તો દીપડા અને સિંહનો આતંક જોવા મળી રહ્યો છે અને દીપડાએ બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। તો પીઠવાજાળ ગામની ઘટના કે જ્યાં દીપડા દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો। બાળકીને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। કચ્છના આદિપુરમાં રખડતા ઢોરે બાળકને અડફેટે લઈ લીધું છે। ત્યારે રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ સ્થિતિ સ્થિર છે તેમજ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તંત્રને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। શહેરમાં વધતા ઢોરના જે આતંકના બનાવો છે તે સામે ચિંતા પણ વધી ગઈ છે। તો કચ્છનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે બાળકને અડફેટે લીધી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે।
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ ઘાતકી હુમલો કરી દીધો। પ્રેમનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે। લગભગ અડધો ડઝન શ્વાન દ્વારા કરાયેલા અચાનક હુમલાથી વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ અને નીચે પડી ગઈ હતી। રસ્તા પર પડેલી મહિલા પર શ્વાન દ્વારા ચારે તરફથી બચકા ભરી લેવામાં આવ્યા। મહિલાની ચીસો સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને શ્વાનને ભગાડ્યા હતા તો હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ પણ થયા છે। તો વૃદ્ધ મહિલા પર શ્વાનોના ટોળા દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો અને વૃદ્ધ મહિલા જે ડરી અને હેબતાઈ ગઈને તે નીચે પડી ગયા હતા અને તેના કારણે શ્વાનોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ચારે બાજુથી મહિલાને બચકા ભરવામાં આવ્યા હતા તો વૃદ્ધ મહિલાની ચીસો સાંભળીને જે આસપાસના લોકો છે તે આવી પહોંચ્યા હતા અને મહિલાને બચાવી લેવામાં આવી હતી। સમાચારમાં હવે આગળ વાત કરીશું પરિશ્રમની પરીક્ષા વિશે। આજથી દેશમાં સીબીએસઈની બોર્ડ પરીક્ષા શરૂ, ત્યારે ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। ભારત અને વિદેશના 26 દેશમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે। ત્યારે પરીક્ષા સવારે 10:30 વાગે શરૂ થશે। વિદ્યાર્થીઓને 9 કલાકે પ્રવેશ આપવામાં આવશે। આજથી સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ રાજ્યભરમાં શરૂ થઈ રહી છે। ત્યારે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષાઓ સુચારુ રૂપે પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે। રાજ્યમાં અંદાજે 80,000 વિદ્યાર્થીઓ આજે મહત્વપૂર્ણ પરીક્ષા આપશે। રાજ્યમાં ધોરણ 10માં 45,000થી વધુ, જ્યારે ધોરણ 12માં 35,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આજથી સીબીએસઈની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? કોમલ, આજથી સીબીએસઈ બોર્ડની જે એક્ઝામની શરૂઆત થઈ રહી છે, વિદ્યાર્થીઓ છે તેઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો જે પરીક્ષા કેન્દ્રો છે કે જ્યાં શાળાના સંચાલકો દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। બેઠક વ્યવસ્થા માટેના જે બી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા માટે કોઈ પણ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં જે પોતાનો બેઠક નંબર છે તેને લઈને કયા ક્લાસરૂમમાં જવું, ક્યાં બેઠક વ્યવસ્થા રાખેલી છે, આ તમામ વિગતો છે તે શાળાની બહાર જ લગાવી દેવામાં આવી છે અને નિયત સમય પ્રમાણે એટલે કે 9 વાગ્યાથી આ જે વિદ્યાર્થીઓ છે તેને પરીક્ષા કેન્દ્રો પર હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અને આપ જોઈ શકો છો હાલમાં જે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ જે વિદ્યાર્થીઓનું મનોબળ વધે તે માટે અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને તમામ લોકોનો ઉત્સાહ છે તે અહીં અનેરો જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તે આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તે મહેનતનું પરિણામ લાવવા માટે અહીં આજે જઈ રહ્યા છે, ત્યારે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ લોકોને તમામ લોકોને એક જ અપેક્ષા છે કે જે પેપર છે તે પેપર ખૂબ સહેલું હોઈ શકે છે અને ખાસ કરીને જે લોકોએ તૈયારીઓ કરી છે, જે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી છે તેના પ્રમાણમાં સરળ પેપર પૂછાય તેવી અપેક્ષા લોકોને છે। જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 75,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ કરી છે અને જ્યારે આ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? અહીંયા બહુ મસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તૈયારી એકદમ મસ્ત થઈ છે। આજે અમારું મેથ્સનું પેપર છે। કેવા પેપરની અપેક્ષા છે, કેવું પૂછાશે? કોઈ બી પેપર હોય પણ તૈયારી ખૂબ જ જોરદાર કરવામાં આવી છે। ખાસ કરીને લોકો છે તે તમામ પ્રકારની તૈયારીઓ સાથે અહીંયા પહોંચ્યા છે। કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આપ અહીંયા આવ્યા છો, મોટી સંખ્યામાં વાલીઓ પણ જોવા મળી રહ્યા છે, વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે? બસ છોકરાઓ ખૂબ જ સરસ રીતે લખી શકે અને એકદમ કોન્ફિડન્સથી સારી રીતે પાસ થઈને આવે અને મહેનત બી છોકરાઓને સારી કરે છે બધા। શાળા ઉપર વ્યવસ્થા કયા પ્રકારની જોવા મળી રહી છે, કોઈ પણ અગવડતા ન પડે તે માટે? ના, પાર્કિંગની વ્યવસ્થા બી બહારથી છે અને અંદર પોલીસ સ્ટાફની બધું છે અને શિક્ષક બી સારું ધ્યાન રાખી રહ્યા છે એટલે ખૂબ જ સરસ વ્યવસ્થા બી જળવાય છે।
તો ખાસ કરીને શાળા ઉપરની વાત કરીએ તો એક વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, સાથે સાથે ટ્રાફિક અથવા તો અન્ય કોઈ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં જે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં તૈનાત કરવામાં આવે છે. એટલે નિયત સમય પ્રમાણે એટલે કે બિલકુલ 9 વાગ્યાની આસપાસ છે તે પરીક્ષા જે કેન્દ્રો છે ત્યાં હાલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે. આજથી દેશમાં સીબીએસઈની બોર્ડ પરીક્ષા શરૂ થવાની છે અને તે પહેલા વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે શાળાએ પહોંચી રહ્યા છે.